ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 2 ધંધાકીય સેવાઓ 1. ધંધાકીય સેવાઓમાં આપણે વીમા વિશેની ચર્ચા કરી રહ્યા હતા. વીમાના મુખ્ય 2 પ્રકાર છે, જીવનનો વીમો અને સામાન્ય વીમો. જીવનના વીમાના બીજા 2 પ્રકાર છે, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. તો આના વિશેની ચર્ચા આપણે આના આગળના વિડીયોમાં કરી હતી. આજના વિડીયોમાં આપણે સામાન્ય વીમા વિશે ચર્ચા કરીશું. તો વીમાના 2 પ્રકારમાંનો બીજો પ્રકાર સામાન્ય વીમો. સામાન્ય વીમાના 3 પ્રકાર છે, માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. અને આ માલ હેરફેરના વીમાના બીજા 3 પ્રકાર છે, દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. તેમજ અન્ય વીમામાં ઘણા બધા વીમાનો સમાવેશ થાય છે. તો તેના વિશેની વિગતવાર સમજૂતી મેળવીએ. સૌથી પહેલો પ્રકાર માલની હેરફેરનો વીમો. માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય છે. અને આ અંગેના વીમા દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો અથવા રેલવે કે રસ્તા વીમા તરીકે ઓળખાય છે. તો જ્યારે પણ ધંધાકીય એકમમાં આંતરિક વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હોય ત્યારે માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે. તો આ માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે દરિયાઈ માર્ગનો, હવાઈ માર્ગનો અથવા તો રોડ, રસ્તા કે પછી રેલવે માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેના દ્વારા માલને પૂર્ણ એટલે કે પૂરેપૂરું અથવા તો થોડું ઘણું એટલે કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય છે. અને તેના માટે માલની હેરફેરનો વીમો લેવામાં આવે છે. તો આ 3 પ્રકાર આપણે એક પછી એક સમજીએ. માલની હેરફેરનો વીમો, એનો પહેલો પ્રકાર દરિયાઈ વીમો. દરિયાઈ માર્ગે માલ મોકલવાનું સસ્તું છે, પરંતુ વધુ સમય એટલે કે વિલંબકારી છે, જેમાં વધુ સમય જોઈએ. કેમ કે દરિયાઈ માર્ગે માલ મોકલવા હોય તો એ ખૂબ જ સસ્તું માધ્યમ છે. એટલા માટે મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર એ દરિયાઈ માર્ગે થતો હોય છે. પરંતુ દરિયાઈ માર્ગે માલ મોકલવો હોય તો તેમાં વધુ સમય લાગે. અને તેની સાથે સાથે દરિયાઈ માર્ગે માલ મોકલવું એ જોખમી પણ છે, કારણ કે જહાજ પાણીમાં ડૂબી જવાનું જોખમ હોય છે. એટલે કે દરિયાઈ માર્ગે માલ મોકલ્યો હોય તો તે ડૂબી પણ શકે છે. એટલા માટે 18મી સદી પહેલા મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. અને દરિયાઈ વીમાનો જે પ્રકાર છે એ સૌથી જૂનો અને સર્વવ્યાપી પ્રકાર છે. દરિયાઈ વીમાની શરૂઆત લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ કરી હતી. અને આ સંસ્થા 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. આ પ્રકારમાંથી MCQs કે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે. સૌથી પહેલાં તો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે ક્યારે થતો હતો? તો 18મી સદી પહેલાં મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. કયો વીમાનો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે? તો દરિયાઈ વીમાનો. આ પ્રશ્ન IMP છે કે દરિયાઈ વીમાની શરૂઆત કોણે કરી હતી? કઈ કંપનીએ કે કઈ સંસ્થાએ કરી હતી? તો લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ કરી હતી. અને આ સંસ્થા 325 વર્ષ કરતાં પણ વધારે સમયથી કામ કરી રહી છે. આ વર્ષ પણ પૂછાઈ શકે. તે સિવાય દરિયાઈ માર્ગે જે માલ મોકલવો હોય એ માલ મોકલવાનું કાર્ય કેવું છે? તો સસ્તું છે, પરંતુ વિલંબકારી છે અને જોખમી પણ છે. અને તેના માટે દરિયાઈ વીમો લેવામાં આવે છે. માલની હેરફેરનો વીમો, એનો બીજો પ્રકાર હવાઈ વીમો. 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાની શરૂઆત થઈ. અને હવાઈ માર્ગે માલ મોકલવાના જોખમો હોય એટલા માટે તેની સામે હવાઈ વીમાની પણ શરૂઆત થઈ.
હવાઈ વાહન વ્યવહાર એ ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ છે અને જોખમી પણ છે. મોટા ભાગે હવાઈ વાહન વ્યવહાર દ્વારા કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય છે. જે કિંમતી ડાયમંડ્સ હોય તો ડાયમંડ્સ, ગોલ્ડ વગેરે જેવી વસ્તુઓની હેરફેર હવાઈ માર્ગે થતી હોય છે. અને દરિયાઈ માર્ગની કમ્પેરિઝનમાં હવાઈ માર્ગના જે વીમા પ્રીમિયમના દર હોય છે તે ઊંચા હોય છે, કારણ કે આ પ્રકારે માલની ખૂબ જ ઝડપથી હેરફેર થાય છે અને પાછું કિંમતી વસ્તુની હેરફેર થાય છે, એટલા માટે તેના વીમા પ્રીમિયમના દર પણ ઊંચા હોય છે. માલની હેરફેરનો વીમો એનો ત્રીજો પ્રકાર માર્ગ વીમો અથવા રેલવે અથવા રસ્તા વીમો. માર્ગ વ્યવહાર દ્વારા જમીન માર્ગે અથવા રેલવે માર્ગે વસ્તુની હેરફેર થતી હોય છે. પરંતુ માલની હેરફેરના ઘણા બધા જોખમ હોય છે, જેવી રીતે કે માલની ચોરી થવી, લૂંટફાટ થવી કે માલ હેરફેરમાં એક્સિડન્ટ એટલે કે અકસ્માત થાય તેના કારણે પણ નુકસાન થાય, અથવા વરસાદ આવે અને માલ પલળી જાય તો પણ માલને નુકસાન થાય છે. તો આ રીતે જમીન માર્ગે અથવા રેલવે માર્ગે માલ મોકલવો હોય તો તેમાં ઘણા બધા જોખમો રહેલા છે અને આ જોખમો સામે રક્ષણ મેળવવા માટે માર્ગ વીમાની શરૂઆત થઈ અને માર્ગ વીમો લેવામાં આવે છે. પ્રાચીન સમયમાં મોટા ભાગે વેપાર એ રસ્તા માર્ગે થતો હતો. સામાન્ય વીમાનો બીજો પ્રકાર આગનો વીમો. સૌથી પહેલા તેનો અર્થ સમજીએ. માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે, આગ કોને કોને લાગે, માલને અથવા મિલકતને એ પણ ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે તેનું પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય અથવા તો તે નાશ પામે. એટલે કે માલ છે એ માલ પૂરેપૂરો બળી જાય કે પછી અડધો બળી જાય કે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે છે. આને તમે તમારા શબ્દોમાં પણ લખી શકો છો કે માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે આગ લાગે તો તે દરમિયાન માલ પૂર્ણ અથવા અંશતઃ માલને નુકસાન થાય અથવા પૂરેપૂરો નાશ પામે તો તે સમયે વીમા કંપની નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવે છે, તો તે કરારને આગનો વીમો કહે છે. આ વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત શું સૂચવે છે કે જે પણ વ્યક્તિએ વીમો લીધેલો હોય તે વ્યક્તિને તે વસ્તુનું નુકસાન થાય તો તેમાં તેને આર્થિક વળતર મેળવવાનો અધિકાર હોય છે. એટલે કે જો આ ઘરને નુકસાન થાય તો ઘરના માલિકને વીમા કંપની આર્થિક વળતર ચૂકવી આપે છે, અથવા તો માલને નુકસાન થયું હોય તો જે પણ વ્યક્તિનો માલ હોય તેને વીમા કંપની દ્વારા આર્થિક નુકસાનની ભરપાઈ કરી આપવામાં આવે છે. તો માલ મિલકતને આગથી નુકસાન થાય તો એ સમયે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત ઉપયોગમાં આવે છે. અન્ય વીમો. વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના અનેક નવા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે. પહેલાં તો ખાલી જિંદગીનો વીમો કે વસ્તુનો વીમો હતો, પરંતુ આ વીમાના વ્યવસાયમાં ઘણા બધા ચેન્જીસ અને પરિવર્તન આવ્યા, વિવિધતા આવી, વૈવિધ્ય આવ્યું. એના કારણે વીમાના અનેક પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે. વિશિષ્ટ વીમો. વિશિષ્ટ વીમો ઉદાહરણ તરીકે ગાયકને તેના ગળામાંથી સૂર માટેનો વીમો લેવામાં આવે. એટલે કે ગાયક છે, ગાયકની મુખ્ય આવક ગીત ગાઈને થતી હોય છે, એટલે એ ગાયક છે પોતાના ગળા માટે વીમો લે છે, કારણ કે ગળાના સૂરમાં જો કંઈ તકલીફ થાય તો એનું તો કામ જ બંધ થઈ જાય. એ રીતે જે ડાન્સર હોય, જે નૃત્યકાર હોય, એ પોતાના પગ માટેનો વીમો લેતા હોય છે. કોઈ લેખક હોય તો એ હાથ માટેનો વીમો લેતા હોય. તો
તો આ રીતે શરીરના અલગ અલગ અંગ માટેનો વીમો લઈ શકાય, તો તેને વિશિષ્ટ વીમો કહેવાય. બીજું, ત્રાહિત પક્ષ એટલે કે થર્ડ પાર્ટીનો વીમો. જો આપણે વાહન લઈને બહાર નીકળ્યા હોય અને એક્સિડન્ટ થઈ જાય, તો એક્સિડન્ટ થાય તો સામેની વ્યક્તિને આપણે નુકસાન ભરપાઈ કરી આપવું પડે, એને કહેવાય થર્ડ પાર્ટી વીમો. એના માટે થર્ડ પાર્ટી વીમો લેવામાં આવે છે. તો થર્ડ પાર્ટી વીમો અથવા ત્રાહિત પક્ષનો વીમો એ વાહનોના વપરાશથી અન્યોને થતા નુકસાનનું વળતર આપે છે. ત્રીજું, કામદાર વળતરનો વીમો. વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો. ધંધો બંધ રહેવાથી નફામાં થતા નુકસાન માટેનો વીમો. કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે માલિકોને થતા નુકસાન વળતરનો વીમો. કર્મચારી કોઈ માલ લઈને જતો રહે અથવા કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરે તો એના કારણે માલિકને નુકસાન થાય, તો એના માટેનો વીમો પણ હોઈ શકે. રમતગમત સ્પર્ધાઓ કુદરતી કે અકુદરતી પરિબળોના કારણે ન યોજી શકાય કે મુલતવી રાખવી પડે, તો તેથી થતા નુકસાન અંગેનો વીમો. કોઈપણ પરિબળના કારણે જો ઓલિમ્પિક ન યોજાય તો જે ઓલિમ્પિક યોજનાર લોકો છે, જે સંસ્થા છે, જે સંચાલકો છે, તેમને નુકસાન થાય. એટલા માટે આ પ્રકારની રમતગમતની સ્પર્ધા ન યોજી શકાય અથવા તો મુલતવી રાખવી પડે તો તેનાથી થતા નુકસાન અંગેનો વીમો. ડાક્ટરી સેવા શુશ્રૂષા કરાવવા માટે વળતરનો વીમો, જેને આપણે મેડિક્લેમ તરીકે અથવા સ્વાસ્થ્યના વીમા તરીકે ઓળખીએ છીએ. મેડિક્લેમ કેમ જરૂરી છે? કારણ કે આજના સમયમાં આપણને ખબર છે કે વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ જ ખર્ચ કરવો પડે છે, અને તેથી લોકો મેડિક્લેમ ઇન્સ્યોરન્સ એટલે કે સ્વાસ્થ્યનો વીમો લેતા હોય છે. તો સ્વાસ્થ્યના વીમાનો અર્થ વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો કહે છે. હવે અત્યાર સુધીની જે બીમારીઓ હતી તેમાં કોરોનાના લગતી બીમારીનો સમાવેશ થતો નહોતો, એટલે કે વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરત અનુસાર જ વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં, કેમ કે જેણે વીમો લીધો છે વીમા પ્રીમિયમ ભરશે અને તેના બદલામાં વીમા કંપની માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે છે, તો આ પોલિસીને સ્વાસ્થ્યનો વીમો કહેવાય. તો આમ આજે આપણે સામાન્ય વીમાના પ્રકારો સમજ્યા. એક્ઝામની અંદર આ પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે કે સામાન્ય વીમાનો પ્રકાર જણાવી તેને ટૂંકમાં સમજાવો, અથવા તો સામાન્ય વીમાના પ્રકારો જણાવી ગમે તે 2 પ્રકારોની નોંધ લખો, અથવા એવું પણ પૂછાય કે સામાન્ય વીમાના પ્રકારો વિશે ચર્ચા કરો. અથવા આપણે આજે જેટલો પણ પ્રશ્ન સમજ્યા એમાંથી કોઈ પણ પ્રશ્ન વિકલ્પ તરીકે કે 1 માર્ક્સના પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે છે.